કોંગ્રેસના આક્ષેપોને લઈને ભાજપે જવાબ આપ્યો। કોંગ્રેસ પર વરસ્યા ભાજપના પ્રવક્તા અનિલ પટેલ। ભ્રષ્ટાચારના કારણે જ કોંગ્રેસ આજે સત્તાથી દૂર હોવાનું અનિલ પટેલે નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે કોંગ્રેસમાં પરિવારવાદ અને જૂથવાદ છે। ભાજપની સરકાર યુવાનોને નવી તક આપી રહી છે। દેશના યુવાનો કોંગ્રેસથી દૂર ભાગી રહ્યા છે। એઆઈ સમિટનો વિરોધ કરીને કોંગ્રેસે અસલી ચહેરો બતાવ્યો। સાથે જ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હાર જોઈ ગઈ છે। કોંગ્રેસ માત્ર વાતો જ કરે છે, ભાજપ જનતાની સેવા કરે છે તેવું પણ જણાવ્યું। એ વાત પ્રમાણે જે કોંગ્રેસનું નેતૃત્વ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છે, જે 10-12 લાખ કરોડના ભ્રષ્ટાચારના કારણે દેશની જનતાએ જેને જાકારો આપ્યો છે, એ કોંગ્રેસ કયા મોહે એ ભ્રષ્ટાચારની વાત કરે છે। મિત્રો, કોંગ્રેસે એમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં એમણે તૈયારીની વાત કરી। મારો કોંગ્રેસને પ્રશ્ન છે કે આ કોંગ્રેસના પેલા 5 જૂથ શું જુદા જુદા લોકોને અલગ અલગ સાંભળશે? વાસ્તવમાં એક પરિવારવાદ સાથે ટેવાયેલી કોંગ્રેસની આ પાર્ટી જે જૂથવાદ સાથે સંકળાયેલી છે અને એ ગુજરાતની પ્રજાને, એમાં ખાસ કરીને યુવાનોને ભ્રમિત કરવાની કોશિશ કરે।